સવારમાં આપણા ઘરે બનતા હતા ખીચડીના ઢેબરા. ફટાફટ ખાઈ લીધા આપણે ખીચડીના ઢેબરા. તમને ભાવે છે કે નહીં ભાવતા કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. ઢેબરા ખાઈને આપણે નીકળી ગયા હતા ભાઈબંધના ઘરે જવા માટે. ત્યાં જઈને જોયું તો મારી પહેલા આપણા મિલનભાઈ પણ આવી ગયા. મને જોઈને ફટાફટ એમને ચશ્મા પહેરી દીધા. બાઈકો એટલા બધા ભેગા થઈ ગયા હતા, મીકવાની માથાકૂટ થતી. હું બેસી ગયો તો શિફ્ટ કરીને ડ્રાઇવિંગ સીટ. આપણે પહોંચી ગયા હતા વાસદ અંબિકા હોટલ. આપણી શિફ્ટ ગાડીનું પંચર કરાવવાનું હતું એટલે પૂછીને આવ્યો તો કે ફટાફટ ટાયર લઈ આવો. આપણી શિફ્ટ ગાડીની ડીકી ખોલીને ફટાફટ ટાયર લઈ જઈને નાયરને આપી દીધી. પછી આપણે ફટાફટ સરસ મજાના હાથ ધોઈ નાખ્યા. હાથ ધોઈને જિંદગીમાં પહેલી વાર આપણે હેલ લીધી એટલે ચેસ કર્યું. અમે હેલ પીધી ત્યાં સુધી ફટાફટ પેલા ભાઈ ટાયર ખોલી પંચર બનાવીને પહોંચી ગયા હતા વાસદ ટોલ નાકે. આ ભાઈ કે તમારે સુધરની ગાડીનું પણ ટોલ નાકું ભરવું પડે. 2 બોચા મારવાનું મન થઈ ગયું હતું. બોલો, ટોલ નાકું ભર્યા વગર નીકળી ગયા. આગળ જતા અમને થાર ગાડી દેખાડી. થાર ગાડી જોઈને હું અને મારા ભાઈ ઓકાતના સપના જોવા લાગ્યા. પહોંચી ગયા તો ભાઈબંધના ઘરે 2 પાણીના બોટલ લઈ લીધા. અને પહોંચી ગયા હતા આપણે કોદરવાયા ગામમાં. ત્યાં છે આ ભાથી દાદાનું મંદિર. કોમેન્ટમાં જય ભાથી દાદા લખવાનું ભૂલતા નહીં. આ છે આપણું ખેતર ને ત્યાં પલાવો આગે છે. એટલામાં તો આપણા ભરતભાઈ અને જયેશ બંને નાસ્તો લઈને આવી ગયા. થેન્ક યુ સો મચ ભરતભાઈ. લીમડાના છાયના ભાથી દાદાના મંદિરે સરસ મજાનો નાસ્તો કર્યો. ભરતભાઈને બેસાડીને નીકળી ગયા હતા બીજા ખેતર જવા માટે. બીજું ખેતર જોવા તો લઈ ગયા પણ ખેતર તો સારું હતું પણ કિંમત બહુ કહેતા હતા. ત્યાંથી આપણે બસંતીનો છઠ્ઠો ગેર પાડીને નીકળી ગયા હતા ઘરે જવા. ફાઇનલી પહોંચી ગયા હતા આપણા ભાઈબંધના ઘરે અને ત્યાં જઈને મેં ગન લઈ લીધી. મારા કલેજાને તો એક ગોરી મારી અને મારા મિલનભાઈને પણ એક ગોરી મારી. આ નાનકડો અર્જુન બનવાની કોશિશ કરતો અમારો ઈતાંશ છે. એને જોઈને મારા બાળપણની યાદ આવી ગઈ મને. ઘણી બધી વાતો કરીને નીકળી ગયા હતા. ફાઇનલી આપણે આપણા ઘરે જવા માટે પાછા પહોંચી ગયા હતા આપણે વાસદ ટોલ નાકે. આ છે આપણા સ્વપ્નની નગરી સુંદર ગામનો ગેટ. આ છે અમારા સુંદર ગામની સુંદર હાઈસ્કૂલ.